વિજય, આપણા છૂટાછેડા થઈ જાય તો તમને કેટલું દુઃખ થાય? ના એટલે આમ દુઃખ તો થાય, મારું હૈયું ભરાઈ આવે, પણ આમ થોડી શાંતિ થાય ને. મારા ઘરમાં બેની જગ્યાએ એક જણનું ખાવાનું બનાવવું પડે, વાસણ ઓછા ધોવા પડે, એટલે કામ ઘટી જાય મારું એમ. તો તું કર ને બધું કામ. લે એવું? તારા પતિ કોઈ સ્ત્રી સામે આંખ ઉઠાવીને ના જોવે? પણ તને શું ખબર કે મારા પતિ તો એમનાથી એ સીધા છે. બીજી કોઈ સ્ત્રી તો શું મારી સામે આંખ ઉઠાવીને ના જોવે? તો મારે છે. તમે મારી સાથે બહુ ઝઘડો ના કરો, હું શાંતિ સાથે રહેવા માંગુ છું. હું શાંતિ જોડે જ રહેવા માંગુ છું. મમ્મી, આજે તમે એક જીવ બચાવ્યો. કઈ રીતે? અરે મને આજે એક ભાઈ પર દયા આવી ને, તો મેં એમને કીધું કે હું તમને 500 રૂપિયા આપું, તમે શું કરો? તો એમણે મને એમ કીધું કે તમે મને 500 રૂપિયા આપો ને તો ખુશીથી મરી જાઓ. તો મેં આપ્યા જ નહીં. સારા પુણ્ય કરે છો હો તું. મમ્મી, આજે હું તમારું ગણિત ચેક કરું. હા કર કર. એક ભાઈ એક પેન 10 રૂપિયા ને 15 પૈસામાં ખરીદે અને એ જ પેન એ 9 રૂપિયા ને 60 પૈસામાં વેચી દે, તો એને નફો થયો કે નુકસાન? રૂપિયામાં નુકસાન થયું ને પૈસામાં ફાયદો થયો. મારા પારખા કરવાનું રહેવા દેજે હો તું. મમ્મી, કયો તો દુનિયામાં કેટલા દેશ છે? એક જ છે ને. અરે મમ્મી, તો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન આ બધું શું છે? અરે એ તો વિદેશ કહેવાય. ગલુ, હું વિચારું છું કે અમેરિકા જાઉં. વાહ મમ્મી, સરસ વાત છે. ખર્ચો અંદાજે કેટલો થશે? વિચારવાનો થોડો ખર્ચો થાય. उठा ले रे देवा, उठा ले रे बाबा. એ ગલુ, જા તો ધાબા ઉપર. પણ ધાબા ઉપર તો બહુ તડકો છે. મેં તને કીધું ને એકવાર જા ધાબા ઉપર. પણ શું છે મમ્મી ધાબા ઉપર અત્યારે? કઈ નહીં, તું ઘરમાં બેઠી બેઠી મારા કરતા વધારે ગોરી થઈ જતો. આ શું કઈ તારે કામ ધંધો છે કે નહીં? આખો દી આ ફોન લઈને બેહી રહ્યો, નહીં રાંધવાનું, નહીં બનાવવાનું, નહીં કામ કરવાનું, કશું જ નહીં. આખો દી આ જ કામ કરવાનું તારે. મમ્મી, હું બધા કામ કરીને બેઠી છું, મારો કોઈ વાક નથી, તો તમે મારી સાથે આવું કેમ કરો છો? તું તો કોઈ દી વાકમાં ના આવે. તો મારે ખારું ના થવું? સાસુ છું લે. મમ્મી, આપણે જે ભાષા બોલીએ ને માતૃભાષા કેમ કહેવાય? આપણે આપણા પિતાનો કોઈ દી વારો જ ક્યાં આવવા દઈએ છીએ બોલવામાં. હેલો, શું કરે મારો બાબુ? મા બાબુએ થવાનું થાતું? ખાવાનું નહીં, 3-4 વેલણ ખાધા તારા બાબુએ. મુખ ફોન ટોકડી. એ ગાંડી, શું તમે પણ? મારી ગાંડી. એ ગાંડી, તમે ગાંડા, તમારું ખાનદાન ગાંડું, તમારી સોસાયટી ગાંડી, બધા ગાંડા. મને શું કહો છો? આજ પછી એક શબ્દ બોલતા નહીં. ગાંડા માણસો ના સમજાય. કંટાળી ગયું તમારી સાથે લગ્ન કરીને. તમને કઈ ખબર નહીં પડતી બાયડીને કેમ રખાય, શું કરે. હા હા, તું કંટાળી, હું કંટાળ્યો, એનું શું કરવાનું એમ કે ને કોઈ મને. દિવસ બહાર લઈ અરે ગયા, જાને કોઈ બહાર દિવસ જવાડી gift જા, આપ્યું, બહાર કોઈ જા. દિવસ રોજ આપ્યું મને. ચૂપ. ના પાડતા હતા મારા મમ્મી, ત્યાંની સાથે લગ્ન ના કર, પણ ભૂલ થઈ ગઈ મારી. હે? તો તારા મમ્મીએ ના પાડી હતી મારા જો લગ્ન કરવાનું? હા, ના પાડી હતી. યો ભગવાન, હું તો એ સ્ત્રીને આજ સુધી કેટલું ખોટું સમજતો તો. મારી ભૂલ થઈ ગઈ, માફ કરજો ભગવાન.